તારીખ 23/2/2025 રોજ પાદરા તાલુકામાં આવેલ નેદ્રા ગામમાં ભાથુજી યુવક મંડળ ગુજરાત દ્વારા ભાથીજી મહારાજની ભવ્ય મહાઆરતી અને મહાભંડારાનું આયોજન કર્યું હતું અને ગામની ગંગા સ્વરૂપ વિધવા બહેનોને માતાઓને સાડી વિતરણ અને સ્કૂલના બાળકોને નોટ પેન કીટ વિતરણ કરવામાં આવી હતી. એમાં ઉપસ્થિત રહેનાર ભાથીજી યુવક મંડળ ગુજરાતના પ્રમુખ ફતેહસિંહ રાઠોડ, કાસમપુર સરપંચ શ્રી રસિક રાઠોડ, વિરોધ ડેપ્યુટી સરપંચ શૈલેષભાઈ રાઠોડ, નેદ્રા ગામના બીટ જમાદાર પ્રવીણભાઈ સાહેબ અને આજુબાજુ તાલુકાના પ્રમુખો, નેદ્રા ગામના ભાથીજી યુવક મંડળના કાર્યકર્તાઓ નવીનભાઈ, પ્રકાશભાઈ, રોહિતભાઈ, વિપિનભાઈ, અજીતભાઈ અને ગામના મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો, વડીલો અને બાળકો હાજર રહ્યા હતા. રિપોર્ટર રસિક રાઠોડ, NN ન્યૂઝ, વડોદરા. સૌને જય ભાથીજી મહારાજ. આજે તારીખ 23/2/2025ના રવિવારે પાદરા તાલુકાનું એવું રૂડું ગામ એટલે નેદ્રા ગામ આજે 2025ની અંદર એક ભાથીજી યુવક મંડળ ગુજરાત દ્વારા નેદ્રા ગામ દ્વારા એક મહાઆરતી અને ભંડારાનું આયોજન કર્યું હતું. એમાં સરસ મજાનો શોભાયાત્રા અને ભાથીજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને આજુબાજુના ઘણા બધા ગામો અહીંયા પ્રસાદી લેવા માટે પણ આવ્યા હતા. ખરેખર ભાથીજી મહારાજના એવા પરચા છે કે ખરેખર આટલી બધી સંખ્યાની અંદર, મેજોરિટીની અંદર આજે નેદ્રા ગામની અંદર ભંડારો થયો, મહાઆરતી થઈ અને એની અંદર બાળકોને શિક્ષણ લગતી એક કીટનું વિતરણ કરવામાં આવ્યું. ઘણી બધી ગામની વિધવા બહેનોને સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું. ખરેખર ભાથીજી યુવક મંડળ ગુજરાત આખા ગુજરાતની અંદર એવા સારા કાર્યો કરે છે અને આવનારા સમયની અંદર સમાજને એક સુધારા વ્યસનોથી દૂર થાય અને સર્વોપરી ભગવાન એવા ઘરની અંદર મા બાપ છે એમની સેવા કરે એવા ભાથીજી મહારાજ આગળના કાર્યો કરવાનું છે. અને આ નિમિત્તે નેદ્રા ગામની અંદર સરસ મજાનું આવું આયોજન થયું. એમના પણ સંકલ્પો ભાથીજી મહારાજ પૂરા કરે અને આખા ગુજરાતના યુવાનોને મારે કહેવાનું કે બધા જ વ્યસનમુક્ત થાય, મા બાપની સેવા કરે. એ જ આજના દિવસે ભાથીજી મહારાજ ચરણો પ્રાર્થના. સૌને જય ભાથીજી મહારાજ.